વડોદરાની એસએસજી હોસ્પિટલ પર એકવાર વિવાદમાં આવી છે। આ વખતે હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં મૃતદેહની અદલાબદલી અને કોલ્ડ સ્ટોરેજમાં યોગ્ય જાળવણીના અભાવે માનવતા શરમાઈ ગઈ છે। વડોદરાના સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં એક ચોંકાવનારી ઘટના બની છે। એક પરિવારે તેમના સ્વજનનો મૃતદેહ 3 દિવસ માટે કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યો હતો, પરંતુ જ્યારે તેઓ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લેવા માટે પહોંચ્યા ત્યારે અંદરથી કોઈ અન્ય વ્યક્તિનો જ મૃતદેહ મળી આવ્યો હતો। માત્ર એટલું જ નહીં, જ્યારે પરિવારે તપાસ કરી તો જાણવા મળ્યું કે તેમના સ્વજનનો મૃતદેહ પણ અત્યંત ખરાબ હાલતમાં હતો। કોલ્ડ સ્ટોરેજની ખામીના કારણે મૃતદેહ કોહવાઈ ગયો હતો અને તેમાંથી દુર્ગંધ આવી રહી હતી। અત્યારે તો એટલી બધી સ્મેલ મારે છે અને એટલી રીતે પેક કરી આપી છે કે અમારી ઘેર 500-700 માણસ ઘરમાં ઊભું છે, પણ અમારી એવી હાલત છે કે એને ઘરે પણ નહીં લઈ જઈ શકે। ડાયરેક્ટ એને ઇલેક્ટ્રિકમાં અગ્નિ સંસ્કાર કરવાનો વારો આવ્યો છે કે અમે ત્યાં પણ એને ઘરે કોઈને બતાવાય કે મારા પપ્પાને એનું મોઢું છેલ્લે જોવાય, કશું હાલત રાખી નથી। આ લોકો એટલી ખરાબ હાલત કરી દીધી છે। હવે ડાયરેક્ટ અહીંથી આટલી બધી બેદરકારી તો હોવી જોઈએ। વ્યક્તિને આખા બદલી કાઢ્યા તો મેં જોયું તો એમાં દાદા હતા અને મારી મમ્મી એમાં હતી નહીં। આ તો મારા મિસ્ટર ના બોલ્યા હોત કે મોઢું જુઓ તો અમે તો દાદાનો અગ્નિ સંસ્કાર કરી દેત ને મારી મા તો અહીં સડી જાત, અમને ખબર બી ના પડત, ઘેર ગયા પછી ખબર પડત। અને અહીંયા આગળ મારા બા 27 તારીખે ઓફ થઈ ગયેલા હતા, પણ એમનો દીકરો યુએસથી આવવાનો હતો, એના લીધે અમે એમને કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા હતા એસએસજીમાં। આજે 29 તારીખ આજે અમારે એમને લેવા આવવાના હતા। અમે 3 દિવસનું કહીને ગયા હતા, અહીંયા લખાયેલું અમારી જોડે પાવતી પણ છે। ત્યારે અમે આજે સવારે 8:30 વાગે લેવા આવ્યા, તો જે જગ્યામાં અમે રાખ્યા હતા એ એકમાં, તો ત્યાં જ્યારે અમે ખોલીને તપાસ કરી જોયું ત્યારે અંદરથી તો દાદા હતા। તો અમે બધા શોક થઈ ગયા। તેના કારણે અમે પછી બીજી બધી જગ્યાએ શોધ્યા એમને, તો મળ્યા નહીં। પછી જ્યારે ખોલીને બહાર સીલ પર રંજનબેન લખેલું હતું તો અમે જોયું તો બહાર જોવા લાયક જ નહોતા, બોડી આખી ડીકમ્પોઝ થઈ ગઈ। તો એ લોકો બધા ડૉક્ટર એકબીજાનું નામ દે છે કે અમે રજા પર હતા, અમે આવા હતા, અમને ખબર નથી। અમારી એ લોકોની બેદરકારી છે, અમને આનો ન્યાય જોઈએ। આ પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે પરિવારજનો તેમના સ્વજનનો છેલ્લો ચહેરો પણ જોઈ શક્યા નહીં અને સીધા જ સ્મશાનમાં અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી। આ ઘટના બાદ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હોસ્પિટલના ડોક્ટરો અને તંત્ર એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે। શું આ મામલે જવાબદાર લોકો સામે કડક પગલાં લેવામાં આવશે? શું સામાન્ય જનતાને સરકારી હોસ્પિટલોમાં મળતી સુવિધા પર વિશ્વાસ રહેશે? વધુ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત।